વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે। આંશિક ઘટાડો ઠંડીના પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં નોંધાયો। માવઠા બાદ ઠંડીનું જોર ક્યાંક ને ક્યાંક ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ત્યારે રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। 11.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો ઉલ્લેખનીય છે કે માવઠાની જે સિસ્ટમ સક્રિય થઈ હતી સમગ્ર રાજ્યમાં ત્યારે ખૂબ જ ઠંડી શરૂ થઈ ગઈ હતી। ત્યારે હાલ ઠંડીનું જોર ક્યાંક ને ક્યાંક ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો અમદાવાદમાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। વડોદરામાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો આ તરફ સુરતમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે 11.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે। વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે અમદાવાદથી સીધા જોડી ગયા છે। વિશાલ, જે રીતે માવઠાની જે સિસ્ટમ સક્રિય થઈ હતી સમગ્ર રાજ્યમાં, તેના બાદ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। વિશાલ, જે રીતે ઠંડીના પ્રમાણમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આજના તાપમાનની જો અમદાવાદની વાત કરવામાં આવે તો 20 ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે। આપ જોઈ રહ્યા છો જે રીતે અત્યારે હાલમાં ઠંડીમાં ઘટાડો થતા ફરી એકવાર લોકો સવારમાં ગાર્ડનમાં અને અલગ અલગ જીમખાનાઓમાં, યોગા સેન્ટરોમાં એક્સરસાઇઝ કરતા નજરે પડે છે। સવારથી જ શહેરના તમામ ગાર્ડનોની અંદર વર્કઆઉટ કરતા નજરે પડી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગાર્ડનોના અલગ અલગ વિસ્તારોમાં લોકો અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરે છે। ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકો કસરત વધારે કરતા હોય છે, કારણ કે તંદુરસ્તી જાળવવા માટે લોકો તેનો સહારો લેતા હોય છે। મહત્વનું છે કે આ ઋતુમાં જ્યારે આ શિયાળાની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ પણ પડ્યો છે અને સાથે જે રીતે હવાનું પ્રમાણ વધારે રહ્યું છે એટલે ઠંડી સતત વધઘટ થઈ રહી છે, એટલે રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ત્યારે તંદુરસ્તી જાળવવી તે સૌથી મહત્વનું હોય છે। ત્યારે મહત્વનું છે કે સવારમાં જે રીતે લોકો વર્કઆઉટ કરતા થયા છે, વર્કઆઉટ કરતા લોકોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આપણે તેમને પૂછીએ કે તેમનું આ બાબતે શું કહેવું છે। क्या नाम है आपका? कोच राहुल शर्मा। राहुल जी, जिस तरह से ठंडी का जो प्रमाण है वो अभी धीरे धीरे खत्म हो रहा है, क्या कहोगे? हाँ, ठंड बढ़ रही है जैसे धीरे धीरे, और एक्सरसाइज तो करनी चाहिए, चाहे गर्मी हो या सर्दी हो। तो अच्छा है, अभी वेदर ठीक है, एक्सरसाइज करने वालों के लिए बेटर है। पिछले साल के विंटर के मौसम से इस साल का विंटर ज़्यादा स्ट्रॉन्ग रहेगा, ऐसा वेदर डिपार्टमेंट कहता है कि ज़्यादा ठंडी पड़ेगी, क्या कहेगा? अभी तो ऐसा लग नहीं रहा है, क्योंकि जैसे अगर लास्ट ईयर का ये टाइम देखें और इस टाइम का देखें तो इतनी ज़्यादा ठंड नहीं है। बट अगर ज़्यादा ठंड पड़ती है तो अच्छा ही है, ज़्यादा एक्सरसाइज करके और ज़्यादा पसीना बहाने में मज़ा आएगा। इस बार की खास बात की जाए तो ये इस टाइम का जो विंटर है, बारिश भी रही है, विंटर भी है, तो कहीं ना कहीं बीमारी बढ़ने की संभावनाएं बढ़ गई है। तो फिटनेस कितनी जरूरी है? देखिए, इसमें क्या है कि फिटनेस तो बहुत ज़रूरी है, और अगर आप फिट रहते हैं तो आपकी इम्यूनिटी बढ़ती है, और जिस कारण आपका कोई भी वेदर चेंज होता है तो उसमें आपकी जो फाइट करने की एबिलिटी होती है वो काफ़ी बढ़ जाती है। तो फिटनेस लाइफस्टाइल की तरह लेना चाहिए। ऐसा नहीं है कि हम कुछ एक्स्ट्रा कर रहे हैं, जैसे हम खाते हैं सोते हैं उसी तरह से अपना डेली वर्कआउट भी उसी तरह से होना चाहिए। कोई भार नहीं होना चाहिए मन के अंदर कि भाई मेरे को आज जाके कुछ एक्सरसाइज करनी है। तो ये जो है वो आपके लाइफस्टाइल का एक पार्ट होना चाहिए, जीवन का एक अभिन्न हिस्सा होना चाहिए। तो जब तक आप उसको इस तरह से ट्रीट करेंगे तभी वो फिटनेस आपकी रहेगी। अगर आप ये सोचोगे कि मेरे को अभी आज करूंगा कल नहीं करूंगा, या अभी सर्दियां आ गई तो कर लूँ, गर्मी आ गई तो नहीं करूं, तो उस तरह से नहीं होता है। तो उसको अपने जीवन का एक हिस्सा बनाना चाहिए, उसको उतना ही प्यार करना चाहिए जितना हम अपने खाने पीने और सोने को करते हैं। બહુ સાચી વાત। જે રીતે આપણે જોયું કે અત્યારે હાલમાં આ વખતની જે ઠંડી છે તેમાં શિયાળાની ઋતુની સાથે સાથે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, કમોસમી વરસાદ જોવા મળ્યો છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રોગચાળો પણ વધે તેવું લાગી રહ્યું છે। એક તરફ કોરોના છે તેનો નવો વેરિયન્ટ ગુજરાતમાં પ્રવેશી ગયો છે, સમગ્ર ભારતની અંદર ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ફિટનેસ જાળવવી તે સૌથી જરૂરી છે, અને જ્યારે હવે ઠંડીની મોસમ છે, ઠંડી ધીરે ધીરે ઘટી રહી છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાલમાં જે રીતે ઠંડીમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે તેને લઈને હવે લોકો પોતાની તંદુરસ્તી તરફ ધ્યાન આપતા થયા છે, અને ઠંડીની આ ઋતુની અંદર સવારમાં શિયાળુ વસ્ત્રો પહેરી ગાર્ડન અને અલગ અલગ જગ્યા પર વર્કઆઉટ કરતા નજરે પડી રહ્યા છે। ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરી રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો, માવઠા
બાદ ઠંડીનું જોર રાજ્યમાં ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે.